ને આજે તમારા આમંત્રણને માન આપીને હું આજે અહીંયા પધાર્યો છું ને, ત્યારે મારી યુવાન બેનું દીકરીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે તમારા બાપની ઇજ્જત જાળવવી હોય ને તો બેનું તમારા હાથની વાત છે. સાંભળો છો ને બેનું? આમ હાથ ઊંચો કરો તો કેટલી મારી બેનું બેઠી, આમ મને આમ ખબર પડે, શરમ લાગતી લાગે કે તમારા બાપની ઇજ્જત જાળવવી હોય તો બેનું તમારા હાથની વાત છે. કે તમારા બાપને લાખનો કરવો કે કોડીનો કરવો ને, ઈ બેનું તમારા હાથની વાત છે. મારા બાપ હારી હારી ગાડીઓ જોઈને, હારા હારા મોબાઈલ જોઈને, હારા હારા કપડા જોઈને બેનું મોહી નો જાતીઓ. કારણ કે આ દુનિયામાં 90% આઈટમ બગસરાની રખડે છે. દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય. મારા બાપ શાંતિ રાખો, હજી તો વાત તો પૂરી થવા દો, બધાયનો વારો આવી જાય. હા, કારણ કે મન ગમતું પાત્ર સામે આવી જાય ને એટલે હૈયું ભાન ભૂલી જાય. મારા બાપ હા, એમાંય હવે તો મોરે મોરો મગજમાં ઘૂસી ગયો. પણ જ્યાં મોરે મોરો મારવાનો છે ત્યાં મારજો ભાઈ, આડે ધડ નો મારતા, નકર આ દુનિયા રોડે ચડાવી દે. કારણ કે બધાને દેવા જ ખબર મગજમાં ઘૂસી ગયો કે મોરે મોરો, ગમે ત્યાં મોરે મોરો. કાંઈ વાંધો નહીં. એટલે મારી બેનો, આ દુનિયામાં 90% આઈટમ બગસરાની રખડે છે. દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય. મારા બાપ તમને એમ હોય કે હું આની અરે જઈશ તો સુખી થાય, નારે ના, રામનું નામ લ્યો. કારણ કે તમે જો તમારા મા બાપની ન થયું તો સામે વાળાની કોઈ દી નહીં થવી. લખવું હોય તો લખી લેજો. કારણ કે તમે અવરું પગલું ભરી લ્યો ને ત્યારે તમારા બાપના કાળજાના કટકા થઈ જતો હોય. મારા બાપ આ દુનિયાની મોઢું બતાવવા લાયક નો રહેતો હોય. એક દીકરી આમ નીચું